કેન્ટીનમાં ભારે ગંદકી જોવા મળી અને કેન્ટીનના શાકભાજી ખુલ્લા જોવા મળ્યા છે। કેન્ટીન પાસે ઉંદરડાના દર પણ જોવા મળ્યા। સામાજિક કાર્યકર કમલેશ પરમારે તપાસ કરી અને હકીકત બહાર આવી। કેન્ટીનમાં ટામેટા સડેલા જોવા મળ્યા। આરોગ્ય વિભાગ તપાસ ન કરતી હોય તેવો ઘાટ ઘડાયો છે। ગોત્રી જેએમઈઆરએસ હોસ્પિટલ નું આ કેન્ટીનનો ભાગ આપને બતાવી રહ્યા છે। આપ જુઓ આ વિડીયો જે સામે આવ્યો છે, કેટલી ગંદકી ત્યાં થઈ રહી છે અને કોઈ જ પ્રકારની શુદ્ધતા કે પછી ચોકસાઈ તેમાં નથી રાખવામાં આવી રહી અને આ જ પ્રકારનું જે ખોરાક છે, શાકભાજી છે, તે પેશન્ટને આપવામાં આવતું હોય છે। આ હકીકત જે સામે આવતા ચોક્કસ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ પર સવાલ થાય। હોસ્પિટલના તંત્ર સામે પણ સવાલો થાય કે શું કોઈ ધ્યાન રાખનાર નથી જેને પણ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે। આ પ્રકારની આટલી હદની ગંદકી આ ક્યારેય વિચારમાં પણ ન આવે। અંજલિ ઓઝા સંવાદદાતા વડોદરાથી ફોન લાઈન પર છે। અંજલિ, આ સવાલ એ છે કે કેટલા સમયથી આ પ્રકારની લોલમ લોલ હશે? જગદીશ, ગોત્રી હોસ્પિટલ લોલમલોલ દેખાય છે। જે રીતે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે, તે જ પ્રકારની કંઈક પરિસ્થિતિ થોડા મહિનાઓ અગાઉ એસએસજી હોસ્પિટલમાં પણ જોવા મળી હતી। જ્યારે સરકારી વિભાગની જે સરકારી હોસ્પિટલો છે, જ્યાં આગળ દરરોજના હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, તેમાંથી અનેક લોકોને તે પ્રકારની પરિસ્થિતિ છે। દર્દીના સગાઓ જમવા માટેનો સૌથી સારો ઉપાય અને ઓપ્શન માનતા હોય છે ત્યાંની કેન્ટીન। ત્યાંની કેન્ટીનમાં જે સ્વચ્છતાનો અભાવ જોવા મળતો હોય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના જે સ્વાસ્થ્ય છે તેની સાથે હોવાનું ચોક્કસપણે સામે આવ્યું છે। જે રીતે કેન્ટીનમાં ખુલ્લા શાકભાજી જોવા મળ્યા, આ ઉપરાંત કેન્ટીન પાસે ઉંદરના દર અને કેન્ટીનમાં ઉંદર છે તે પણ ત્યારે આરોગ્ય વિભાગ તહેવારો નજીક આવે ત્યારે કામગીરી બતાવવા ખાતર જ્યારે કામ કરતા હોય છે, પરંતુ ખરા આ તમામ જગ્યાઓ પર જ્યારે ચેકિંગની જરૂરિયાત હોય ત્યાં આગળ કેમ મૌન સેવી લે છે, જો પણ મહત્વનું છે। મોટો સવાલ છે કે આરોગ્ય વિભાગ ખાનગી અન્ય જે જગ્યાઓ છે ત્યાં આગળ ચેકિંગ કરે છે, પરંતુ જે સરકારી કેન્ટીનો છે, સરકારી હોસ્પિટલો છે, સરકારી જગ્યાઓ પર આવેલી કેન્ટીનોમાં તપાસ કેમ નથી કરતું, તે પણ અહીંયા અગત્યનો સવાલ છે। બિલકુલ અંજલિ, આભાર તમામ માહિતી આપવા માટે। તો આ જે વેસ્ટેજ છે તે પણ અમે આપને બતાવી રહ્યા છે, તે પણ આમ જ હોસ્પિટલની જે પ્રિમાઇસીસનો બહારનો ભાગ છે ત્યાં ફેંકી દેવામાં આવ્યું છે અને મચ્છરોનો પણ ઉપદ્રવ થાય તે સ્વાભાવિક છે અને બિલકુલ ત્યાં જ આ કિચન આવેલું છે। એક માથા ફરેલા શખ્સે મચાવ્યો આતંક।